નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપણી સૌની સહિયારી યુટ્યુબ ચેનલ ઉપર। તો વિદ્યાર્થી મિત્રો, પોલીસ ભરતી બાબતે લાંબા સમયથી આપણે ઘણા બધા સમાચાર સાંભળીએ છીએ। તેની વચ્ચે હવે એક આરઆર બાબતે તો જે ઘણી બધી અટકળો છે તેની વચ્ચે ખરાબ એવા સમાચાર આવી ચૂક્યા છે। ઘણા બધા લોકો રાહ જોઈને બેઠા હતા, એની વચ્ચે ખરાબ સમાચાર જે છે એ એક ઝટકા સમાન કહી શકાય। તો મિત્રો, આ જે ખરાબ સમાચાર છે એ શું આવ્યા છે તેના વિશે આજે આપણે ડિટેલથી વાત કરીશું। તે પહેલાં ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાંથી બેલ આઇકનને પ્રેસ કરો। સાથે સાથે તમે આપણી સાથે ટેલિગ્રામ ઉપર પણ જોડાઈ શકો, જ્યાંથી તમને પોલીસ ભરતીની જે છે માહિતી સૌપ્રથમ મળી જાય છે। તો એની માટે તમારે સર્ચ કરવાનું છે ટેલિગ્રામમાં Tricky3। તો વાત કરીએ છીએ કે શું આવ્યું છે। હવે કાયમી ભરતી પણ નહીં વિદ્યાર્થી મિત્રો, લાંબા સમયથી જે ભરતીની આપણે રાહ જોઈએ છીએ તેમાં એક ખરાબ એવા સમાચાર મળી જાય છે કે હવે ભરતી જે છે એ નહીં થાય। શું કામ નહીં થાય, કયા કારણોસર નહીં થાય, એની બધી બાબત આપણે વિડીયોમાં જોઈએ છીએ। એક ઝટકા સમાચાર પણ આવી ચૂક્યા છે। તો વિદ્યાર્થી મિત્રો, આ જે બાબત આવી છે તેના વિશે આપણે ડિટેલથી વાત કરીએ છીએ। ભાઈ, ગુજરાત પોલીસ જુનિયર ક્લાર્કની સેવા આઉટસોર્સિંગથી લેશે, ભરતી નહીં કરે। વિદ્યાર્થી મિત્રો, ગૌણ સેવાએ જે હાલમાં જે 898 ને વધુ જે છે 200+ જગ્યા વધારેલી છે। તો હવે જે છે આ બાબતે જે છે આ પોલીસ બોર્ડનું એવું કહેવું છે કે ભાઈ, જે જુનિયર ક્લાર્કની જે ભરતી છે પોલીસ ડિપાર્ટમેન્ટમાં એ હવે આઉટસોર્સિંગના આધારે કરવામાં આવશે। તો વિદ્યાર્થી મિત્રો, આપણે જે તૈયારી કરીએ છીએ કોન્સ્ટેબલ, PSI વગેરે, એની ભરતી તો આવવાની જ છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી। પણ બાકીની જે ભરતી છે આઉટસોર્સિંગથી લેશે। તો ઘણા બધા લોકો જે છે આનાથી દુવિધામાં હતા, તો એના રિગાર્ડિંગ આપણે એક વિડીયો બનાવ્યો, જેને કારણે તમને લોકોને ખ્યાલ રહે। તો બસ મિત્રો, આજના વિડીયોમાં આટલું જ।